નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશનમાં તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો। ઘણા ટાઈમથી ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી કે હાલમાં ફેશન છે પફ સ્લીવની, તો તમે કટિંગ અને સિલાઈ બતાવો। તો આજે હું તમને એકદમ સરળ રીતે પફ સ્લીવ કેવી રીતના બનાવી એ તમને સમજાવીશ। પહેલાં આપણે સ્લીવ કટિંગ કરતાં શીખવાનું છે। નોર્મલ આપણે સ્લીવ હોય એ રીતે આપણે પહેલાં પેપરમાં કટિંગ કરી લઈએ। તો આ રીતે મારે આ ડ્રેસનું માં લગાવવાની છે પફ સ્લીવ। તો આપણે એનો મૂંઢાકાર આ પ્રમાણે લઈ અને પહેલાં નોર્મલ રીતે સ્લીવ કટિંગ કરીએ। તો પહેલાં લંબાઈ લઈ લઈએ। તો મારે 10 ઇંચની રાખવાની છે। તો 10 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે। પછી આપણે જે આ મૂંઢાકાર છે તેને આ પ્રમાણે આપણે તો મેજર ટીપથી માપી શકો અથવા પાછળનો ભાગ લઈ ને આ રીતે પણ કરી શકો। જે રીતના હું તમને બતાવું તે પ્રમાણે આ રીતે માર્કિંગ કરી લેવાનું। આમાં તમારી સ્લીવ વધઘટ નહીં થાય। આ રીતે આપણે પહેલાં સીધી લાઈન ડ્રો કરી લઈએ। પછી આપણે 3 ઇંચ એક માર્કિંગ કરવાનું છે આ રીતે। હવે નીચેની મોરી તો મારે 5 ઇંચનું ફિટિંગ છે એટલે 5 ઇંચ 1.5 ઇંચ આપણે સિલાઈ માટે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ। અહીંયાથી આપણે શેપ આપી 1.5 ઇંચ અહીંયા છોડી દેવાનું, 1.5 ઇંચ અહીંયા છોડી દેવાનું। આ રીતે આપણે સ્લીવનો શેપ આપી દઈએ। જે નોર્મલ સ્લીવ હોય એ પ્રમાણે જ આપણે કટિંગ કરવાનું છે। સ્લીવનું કટિંગ કરી લઈએ। આ રીતે કટિંગ કરી સ્લીવને ખોલી ને આગળનો શેપનું કટિંગ કરી લઈએ। આ રીતે આપણે સ્લીવનું કટિંગ થઈ ગયું। આ સિમ્પલી આપણે સ્લીવ હોય તે પ્રમાણે થઈ ગયું। હવે આપણે જે આપણે નીચે પણ તમારે પફ સ્લીવમાં કેટલી તમારે નીચેનો બેલ્ટ રાખવો તે પ્રમાણે તો 4 ઇંચનો મારે બેલ્ટ રાખવાનો। તો 4 ઇંચે માર્કિંગ કરી લઈએ। લેસ જે લગાવવામાં આવે છે તેનું માર્કિંગ કરું છું। તમારે બ્લાઉઝ હોય તો બ્લાઉઝમાં લેસ પણ હોય આ રીતે લગાવવાનું। તો 4 ઇંચને માર્કિંગ કરીને આ ભાગને આપણે આ રીતે કટ કરી લેવાનું છે આ રીતે। હવે તમને હું આ જે છે કાપડમાં કેવી રીતના આનું ફર્મ રાખીને કટિંગ કરવું તે સમજાવું। હવે આપણે કાપડમાં કેવી રીતના કટિંગ કરવું તે સમજાવું। એક વખત મેં કાપડને ફોલ્ડ કર્યું, એક સ્લીવ થાય। તમારે 2 વખત ગળીમાં હોય તો 2 સ્લીવ થાય। મેં એક સ્લીવનું કટિંગ કરીને સિલાઈ કરી લીધી। આ તમને બતાવવા માટે એક સ્લીવનું કટિંગ કરું છું। હવે પફ સ્લીવમાં આપણે જેમ બને કાપડની પહોળાઈ વધારે હોવી જોઈએ। તો આપણે પહેલાં ઉપરની સાઈડથી આપણે 5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે 5 બરાબર। જે આપણે પફમાં જે આપણે ચપટી લઈ છે તેના માટે એક્સ્ટ્રા રાખવાનું છે। 5 ઇંચ આપણે છોડી દીધું। ત્યાંથી આપણે હવે ને નીચેના ભાગેથી આપણે 1 ઇંચ વધારે લેવાનું છે બરાબર એ સિલાઈ માટે। એટલે આ રીતે આવશે। આ 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે તે પ્રમાણે આપણે આ રાખી દઈએ સ્લીવને। 5 ઇંચ આપણે એક્સ્ટ્રા લે ચપટી માટે। ત્યાંથી આપણે સ્લીવ રાખી દેવાની બરાબર। જે આપણી સ્લીવ છે એનો શેપ આપણે જેમ છે તે પ્રમાણે આપણે દઈ દેવાનું છે આ રીતે। 5 ઇંચ 6 ઇંચ તમારે જેટલા વધારે કાપડ હોય તે પ્રમાણે રાખી શકો। આનાથી ઓછું હોય તો ઓછું પણ રાખી શકો। તો ઓછી તમારે ચપટી આવશે આ રીતે। આપણે સ્લીવ છે એનું માર્કિંગ કરીને આ રીતે લઈ લીધું છે। આ રીતે તેનું કટિંગ થશે તમે જોઈ શકો છો। હું તમને કટિંગ કરીને બતાવું કેવી રીતના થશે। આ
રીતે કટિંગ થઈ. હવે આપણે આ જે 5 ઇંચનું માર્ક કરેલું છે ત્યાં આપણે આ રીતે કટ લગાવી લઈએ. એક વચ્ચે કટ લગાવી લઈએ સ્લીવમાં, તો આપણે ચપટી લેવાનો ખ્યાલ આવે આ રીતે. બરાબર. હવે જે બેલ્ટ આપણે નીચેનો પટ્ટા માટે કરવાનું છે તેનું અસ્તર કાઢવાનું છે, તો કેવી રીતના કરવું તે સમજાવું. આ રીતે ગળીમાં રાખી દઈએ અને આ ગળીવાળો ભાગ અહીંયા રાખી દઈએ. બરાબર. આ રીતે રાખી આ અસ્તરનું માર્કિંગ છે. મેઇન ફેબ્રિકમાં આપણે કટિંગ કરવાનું છે. હજી નીચેનો ભાગ નીચેના ભાગે રાખી દઈએ આ રીતે. નીચેના બેલ્ટનું કટિંગ છે. હવે આપણે ડ્રેસના કાપડમાં આને રાખીને કટિંગ કરવું કેમ તે સમજાવું. ફોલ્ડ કરેલું છે તે પ્રમાણે ફોલ્ડ કરી આ ગળીવાળો ભાગ છે તે ગળીવાળા ભાગે રાખી દેવાનું છે ને આ રીતે આપણે કટિંગ કરી લીધું. આમાં થોડું વધારે કટિંગ કરું છું, પછી આપણે સ્લીવને ફિટ કરી ને વધેલું કાપડ કટ કરી લેવાનું છે. મેન આપણું આ માપ છે, પણ અસ્તર સાથે જોઈન્ટ કરીને પછી આપણે વધેલું કાપડ કટ કરી ને પછી આપણે જોઈન્ટ કરવાનું હોય છે. આ ભાગમાં પણ થોડું વધારે રાખીને જ કટિંગ કરું છું. તમારે ઓછું કાપડ હોય તો તમે એ પ્રમાણે પણ કરી શકો. હવે આની સિલાઈ કેમ કરવી તે સમજાવું. આપણે મશીન ઉપર આવી ગયા છે, તો આ રીતે આપણે ફરતી અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ. આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લઈએ સ્લીવમાં. જે રીતે હું વિડીયોમાં બતાવું એ રીતે તમારે સ્લીવ સાથે જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે મેં બતાવ્યું એ રીતે ફરતી આપણે સિલાઈ લગાવી લેવાની છે. અસ્તરને આપણે સ્લીવનું જે કાપડ છે એને જોઈન્ટ કરી લેવાનું છે, તો જોઈન્ટ કરી લઉં છું. આ રીતે આપણે સ્લીવ તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો અસ્તર સાથે જોઈન્ટ કરીને વધેલું કાપડ છે મેં કટ કરી લીધું છે. હવે આપણે કેવી રીતના પફ સ્લીવ બનાવી તે સમજાવું તમને. આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે. માર્કિંગ કરેલું છે 5 ઇંચનું, એનાથી આપણે 2 ઇંચ આગળથી લેવાનું છે, ચપટી લેવાનું. કેમ કે આપણે જે આવશે એનું પરફેક્ટ રીતે આપણી સ્લીવનું મેઝરમેન્ટ આવી જવું જોઈએ, તે રીતે આપણે ચપટી લેવાની છે. આ રીતે નાની ચપટી લેતા જઈએ. આ ઉપરની સાઈડથી હું તમને ચપટી બતાવું છું, જે આપણે સ્લીવ લગાવવાની છે, નીચેના પાર્ટમાં પછી લેવાની છે. આ રીતે હું બતાવું એ પ્રમાણે ચપટી લઈ લઈએ. બાજુમાં એકદમ સુંદર રીતે આપણી ચપટી લેવાની જોઈએ. આ રીતે આગળની સાઈડ ને પાછળની સાઈડ બંને સાઈડ આપણે 2 ઇંચથી આગળ લેવાનું છે, તો જ આપણી સ્લીવ વધે નહીં, બાકી સ્લીવ વધશે. આ રીતે આપણે ચપટી લઈ લીધી. હવે આપણે નીચેના પાર્ટમાં ચપટી લેવાની છે. આ નીચેનો પાર્ટ છે, તો આપણે આ ચપટી આમ લીધી હતી. હવે આપણે આ ચપટી આમ લેવાની છે, તેનાથી પફ બનશે. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના ચપટી લઉં છું, એ રીતે ચપટી તમારે લેવાની છે. આ રીતે
આ રીતે આપણે સુંદર મજાની પફ સ્લીવ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો સુંદર મજાની લાગે છે. આ રીતે આપણે ચપ્પુ લઈ લીધી છે. આ રીતે આપણી પફ સ્લીવ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતેનું ઉઠાવ આવશે. આ રીતેનું કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે નીચે કેવી રીતના પટ્ટી લગાવવાની છે નીચેનો એ તમને બતાવું કે કેવી રીતના એનું ફિનિશિંગ લેવું. હવે આપણે નીચેનો બેલ્ટમાં આ સીધો પાર્ટ છે આપણું અસ્તર ઉથમું હોવું જોઈએ. પહેલાં નીચેની ભાગે ફિનિશિંગ લઈ લઈએ પછી તમને બતાવું તે પ્રમાણે આને જોઈન્ટ કરવાનું છે. આ રીતે આપણે નીચેનો પાર્ટ છે આ મોરીનો નીચેનો પાર્ટ છે બરાબર. આ રીતે પહેલાં સીધી સિલાઈ લઈ લઈએ. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં. આમાં ડબલ સિલાઈ લઈ લીધી છે. હવે આ રીતે આપણે પલટાવી લેવાનું છે. એક ધારની સિલાઈ લગાવી લેવાની છે એટલે આપણે નીચેના પાર્ટે આપણે એનું ફિનિશિંગ આવી જશે. આ રીતે હું તમને થોડું બતાવું એ રીતે તમારે ધારની સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે મેં કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે અડધો ઇંચ કાપડ રાખવાનું બાકી આપણે બધું કાપડ કટ કરી લેવાનું છે તો કટ કરી લઉં છું. આ રીતે મેં કાપડ વધેલું કટ કરી લીધું. હવે ફક્ત આપણે અસ્તરમાં નહીં ફક્ત આપણે આમાં પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. આ રીતે જેટલું આ કાપડ છે એટલું અંદરથી કાપડ ફોલ્ડ કરી ને આ રીતે આપણે સિલાઈ ફક્ત આપણે જે ડ્રેસનું કાપડ છે તેમાં જ લગાવવાની છે બરાબર. આ રીતે આપણે સિલાઈ લગાવવાની છે. આ રીતે આપણે એક પટ્ટી ઉપર ફોલ્ડ કરી લેવાની છે. આ રીતે આપણે ઠેઠ સુધી પટ્ટી ફોલ્ડ કરવાની છે તો પટ્ટી ફોલ્ડ કરી લઉં છું. આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરી લીધી. આ રીતે કરવાની છે. હવે આપણે સ્લીવને આ રીતે ઉથમી કરી લેવાની છે બરાબર. ને આ રીતે આપણે ફક્ત આપણે અસ્તરનું કાપડ લેવાનું. આ કાપડ નથી લેવાનું એને છોડી દેવાનું છે. આ રીતે ઉથમી સ્લીવ રાખવાની છે. અસ્તરનું કાપડ લેવાનું છે ને આ રીતે રાખી દેવાનું. આ ભાગ છોડી દેવાનો છે બરાબર. આ રીતે થવું જોઈએ એટલે આપણે અંદરની સાઈડ આપણી સિલાઈ જતી રહે. સિલાઈ આપણો ક્યાંય દેખાય નહીં એ રીતે આપણે એનું ફિનિશિંગ. આ નીચેનો પાર્ટ છે મોરીનો પાર્ટ. આ રીતે રાખવાનું છે. આપણે જે ચપટી લીધેલી છે તેના ઉપર જ સિલાઈ લેતી જવાની છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે જે પટ્ટી બાકી છે એને આ રીતે રાખી ને ઉપરની સાઈડ આ રીતે આપણે ફોલ્ડ કરતું જવાનું છે. થોડું થોડું કાપડ વધે છે ને સિલાઈ લગાવતી જવાની છે. આ રીતે આપણી પફ સ્લીવ તૈયાર થશે. આ રીતે આપણી કવર સિલાઈ થઈ જશે. તમે જોઈ શકો છો અંદરની સાઈડ આ રીતે આપણે જે સિલાઈ પાછળના ભાગે આગળનો ભાગ આવશે. આગળ આ રીતે આપણે એક ભાગને લઈ લેવાનો છે ને આ સિલાઈ છે ને અંદરની સાઈડ રાખતી જવાની છે. આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે. આ રીતે કમ્પ્લીટ આપણી પફ સ્લીવ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આ રીતે બ્લાઉઝમાં તમારે જે બોર્ડર હોય એને કટિંગ કરીને લગાવવું તો સુંદર લાગે છે. આમાં તમે લેસ પણ લગાવી શકો.
તૈયાર થઈ ગઈ છે. લગાવવાનું તમને થોડું બતાવી દઉં કેવી રીતના લગાવવી. ચપટી વધઘટ ન થવી જોઈએ પફ સ્લીવમાં, એ ખાસ ધ્યાન દેવાનું. સ્લીવ આપણી વધવી ન જોઈએ ને ઘટવી ન જોઈએ. જે ચપટી માટેનું કાપડ રાખેલું હોય તે કાપડ પ્રમાણે ચપટી લઈ લેવાની. આ રીતે આપણે તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી પફ સ્લીવ તૈયાર થઈ ગઈ છે. આ રીતે એનું કમ્પ્લીટ થશે. આ રીતે મોરીના ભાગે આપણે સિલાઈ લેવાથી આપણી પફ સ્લીવ આ રીતે તૈયાર થશે. તમે જોઈ શકો છો પહેરવાથી એટલી સુંદર લાગે છે. હવે તમને લગાવવાનું થોડું બતાવી દઉં. હવે આપણે કેવી રીતના લગાવવી તમને સમજાવું. આ ડ્રેસનો સીધો પાર્ટ છે, આપણે સ્લીવ ઉથમી આ પાછળના ભાગેથી મારે લગાવું છું, એટલે પાછળનો ભાગ લેવાનો. વધારે શેપ કટ કરેલો છે આગળના ભાગે આવશે. આ રીતે આપણે લેતી જવાની છે, બરાબર. સ્લીવની આ રીતે આપણે સ્લીવ લગાવીએ તે રીતે આપણે ગોલાઈમાં સિલાઈ લેતી જવાની છે. જે ચપટી લીધેલી છે તેના ઉપર જ સિલાઈ લેતું જવાનું છે ને સ્લીવ લગાવતી જવાની છે. આ રીતે આપણી પરફેક્ટ રીતે સ્લીવ આવી જવી જોઈએ. આ રીતે આપણે સ્લીવ લાગીને પણ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે એનું બનશે. આ રીતે મોરીનો ભાગ છે. આ રીતે પફ સ્લીવ એકદમ ઇઝી મેથડથી મેં તમને સમજાવેલું કે પફ સ્લીવ આપણે બનાવવી હોય તો કેવી રીતના બનાવવી. આ રીતે ડ્રેસ કે બ્લાઉઝમાં તમે બનાવી શકો. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો. કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.